નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શિવ એજ્યુકેશનમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે। અત્યાર સુધીના વિડીયોમાં આપણે બધા જ પ્રશ્નપત્રનો વિભાગ એ તેમજ પ્રશ્નપત્ર 2 ના વિભાગ બી નું સંપૂર્ણ સોલ્યુશન જોયું। આજના વિડીયોમાં આપણે પ્રશ્નપત્ર 3 ના વિભાગ બી નું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું। તો ચલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ। શું કીધું છે કે ભાઈ તેલ અથવા ચરબીયુક્ત ખાદ્ય પદાર્થ સાથે બેગમાં નાઇટ્રોજન વાયુ શા માટે ભરવામાં આવે છે? તો એનું કારણ છે કે ભાઈ તેલ અથવા ચરબીયુક્ત પદાર્થ છે એને વાતાવરણમાં રાખવામાં આવે એટલે કે હવા ભરવામાં આવે તો એમાં રહેલા ઓક્સિજન જોડે પ્રક્રિયા કરી એનો સ્વાદ બદલાઈ જાય છે, જેના કારણે તેમાં નાઇટ્રોજન વાયુ ભરવામાં આવે છે। તો લખીએ કે તેલ અથવા ચરબીયુક્ત પદાર્થને હવામાં રહેલા ઓક્સિજન વાયુ જોડે પ્રક્રિયા કરી ઓક્સિડેશન પામે છે, જેના કારણે તેનો સ્વાદ બદલાઈ જાય છે। આ ઘટનાને રોકવા માટે તેમાં નાઇટ્રોજન વાયુ ભરવામાં આવે છે। આપણે જોયું હશે કે ભાઈ બાલાજીના પડીકા આવે છે તો એમાં પણ જે વાયુ હોય છે નાઇટ્રોજન વાયુ હોય છે। શા માટે? તો એનો સ્વાદ બદલાઈ જાય ના તે માટે। ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો, શું કીધું છે? તફાવત આપો ધાતુ તત્વ અને અધાતુ તત્વ। સામાન્ય રીતે 2 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય છે, તમારે 2 ડાબી બાજુ અને 2 જમણી બાજુ જ મુદ્દા લખવાના હોય છે, પરંતુ અહીં એસાઇનમેન્ટમાં તમને બંને બાજુ 4 મુદ્દા લખવાના કીધા છે તો આપણે 4 મુદ્દા ડિસ્કસ કરીશું। ધાતુ તત્વની વાત કરીએ તો તે રણકાર ધરાવે છે। શું ધરાવે છે? રણકાર ધરાવે છે। આમાં લખવાનું રણકાર ધરાવતા નથી। બીજું વાત કરીએ તો ધાતુ તત્વો છે ને ચળકાટ ધરાવે છે। શું ધરાવે છે? ચળકાટ ધરાવે છે। અધાતુ તત્વોની વાત કરીએ તો તેઓ ચળકાટ ધરાવતા નથી। ત્રીજું જોઈએ તો આ ટીપાવપણાનું ગુણધર્મ ધરાવે। શાનો? ટીપાવપણાનો ગુણધર્મ ધરાવે છે। જ્યારે આની વાત કરીએ તો આ ટીપાવપણાનો ગુણધર્મ ધરાવતા નથી। ત્યાર પછીની વાત કરીએ તો ધાતુ તત્વો જે છે એના ગલનબિંદુ પ્રમાણમાં ઊંચા હોય છે। ગલનબિંદુ પ્રમાણમાં કેવા હોય છે? ઊંચા હોય છે। જ્યારે અધાતુ તત્વોની વાત કરીએ તો અધાતુ તત્વોના ગલનબિંદુ પ્રમાણમાં નીચા હોય છે। બરાબર, તો અહીં આપણે 4 મુદ્દા જોઈ લીધા। ફરી એકવાર જોઈ લઈએ તો ધાતુ તત્વો રણકાર ધરાવે, પેલા રણકાર ધરાવતા નથી। ચળકાટ ધરાવે, ઓ ચળકાટ ધરાવતા નથી। ટીપાવપણાનો ગુણધર્મ ધરાવે છે, અધાતુ તત્વો ટીપાવપણાનો ગુણધર્મ ધરાવતા નથી। ધાતુ તત્વોના ગલનબિંદુ કેવા હોય છે? ઊંચા, જ્યારે અધાતુ તત્વોના કેવા હોય છે? નીચા। ત્યાર પછી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો આગળનો પ્રશ્ન। તો આગળનો પ્રશ્ન છે કે પ્રકાશ સંશ્લેષણ એટલે શું તેનું સમીકરણ લખો। હવે આવું તો આપણે જે 7મા ધોરણના વિજ્ઞાનથી ભણતા આવ્યા છે કે પ્રકાશ સંશ્લેષણ એટલે શું। તો લખીએ વ્યાખ્યા કે વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરોફિલની મદદથી કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ખનિજ ક્ષારનો ઉપયોગ કરી શાનું નિર્માણ કરે છે? કાર્બોદિત પદાર્થનું નિર્માણ કરે છે। આનો ઉપયોગ કરી કાર્બોદિત પદાર્થનું નિર્માણ કરે છે। આ ઘટનાને શું કહીએ છીએ? પ્રકાશ સંશ્લેષણ કહીએ છીએ। આ ઘટનાને પ્રકાશ સંશ્લેષણ કહે છે।
હવે એનું સમીકરણ લખી નાખીએ. તો સમીકરણ છે શાનો ઉપયોગ કરે છે એ ખાસ ધ્યાન આપો. શાનો ઉપયોગ કરે છે? કાર્બન ડાયોક્સાઇડ નો ઉપયોગ કરે છે અને એક પાણીનો ઉપયોગ કરે છે. તો 6CO2 પ્લસ 12H2O. અહીંયા લખવું પડશે ક્લોરોફિલ, કારણ કે એના માટે આ હરિતદ્રવ્ય ખૂબ જ જરૂરી છે. બરાબર. શું મળશે? કાર્બોદિત પદાર્થ તરીકે ગ્લુકોઝ મળશે C6H12O6 વત્તા ઓક્સિજન એની આડપેદાશ તરીકે બહાર નીકળશે. આપણે જાણીએ છીએ કે ભાઈ વનસ્પતિ કયો વાયુ બહાર કાઢે છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન? ઓક્સિજન. તેમજ પાણી છૂટું પડશે. બરાબર. 6 અણુ. તો અહીં જોયું આપણે પ્રકાશ સંશ્લેષણ એટલે શું અને એનું સમીકરણ પણ જોયું. આગલો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો. શું કીધું છે કે ઈસ્ટમાં કલિકા સર્જન સમજાવો. અહીં લખેલું જ છે કે ભાઈ ઈસ્ટમાં નાની કલિકા જેવી બાહ્ય વૃદ્ધિ પામેલી રચના એ જ્યારે કોષ સપાટી પરથી અલગ પાડે છે ત્યારે નવા સ્વતંત્ર સજીવ તરીકે વિકાસ પામે છે અને એ જે કલિકા છૂટી પડી ગઈ એ ફરીથી નવા ઈસ્ટ તરીકે નિર્માણ પામશે, જેને શું કહીએ છીએ? કલિકા સર્જન કહીએ છીએ. ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ. શું કીધું છે કે સપુષ્પી વનસ્પતિમાં પરાગનયન એટલે શું? સ્વપરાગનયન અને પરાગનયનની ઘટનાનો ભેદ સમજાવો. અહીં હું તમને ટૂંકમાં સમજાવી દઉં છું કે કોઈ પણ વનસ્પતિ હોય, બરાબર, પછી લખીને કરીએ છીએ, પહેલા સમજી લઈએ. કોઈ પણ વનસ્પતિ હોય તો એના પ્રજનન ભાગ તરીકે બે વસ્તુ હોય. એક હોય પુંકેસર અને બીજું હોય સ્ત્રીકેસર. બરાબર. પુંકેસર એ બે વસ્તુનું બનેલું હોય. જોઈ લઈએ કયા બે વસ્તુનું. પુંકેસરમાં આટલું જ હોય. એક હોય તંતુ અને બીજું હોય પરાગાશય. બરાબર. જ્યારે સ્ત્રી કેસરની વાત કરીએ તો સ્ત્રી કેસર આ રીતે હોય. સ્ત્રી કેસરની વાત કરીએ તો સૌપ્રથમ આ જે ભાગ છે શાનો છે? સ્ત્રી કેસરનો છે. આ જે ભાગ છે એને કહેવાય પરાગાસન. શું કહેવાય? પરાગાસન. આને કહેવાય પરાગવાહિની. આને કહેવાય અંડાશય અથવા તો બીજાશય. બરાબર. હવે આ પરાગાશય છે ને એ પરાગરજ ઉત્પન્ન કરે. શું ઉત્પન્ન કરે? પરાગરજ ઉત્પન્ન કરે. આ ઉત્પન્ન થયેલી પરાગરજ એ સ્ત્રી કેસરના પરાગાસન પર જઈને બેસે એ ઘટનાને પરાગનયન કહેવાય. બરાબર. અહીં આપણે જોયું કે આ જે પરાગરજ ઉત્પન્ન થાય છે, આ ઉત્પન્ન થયેલી પરાગરજ જે છે એ સ્ત્રી કેસરના પરાગાસન પર જઈને બેસે છે એ ઘટનાને આપણે શું કહીએ છીએ? પરાગનયન કહીએ છીએ. હવે બીજું કીધું સ્વપરાગનયન એટલે શું? પરપરાગનયન એટલે શું? હવે બે પ્રકારના પુષ્પ હોય. કયા બે પ્રકારના હોય? એક તો એકલિંગી પુષ્પ હોય અને બીજું ઉભયલિંગી પુષ્પ હોય. જો એકલિંગી પુષ્પ હશે તો એમાં કાં તો સ્ત્રી કેસર હશે કાં તો પુંકેસર હશે. ઉભયલિંગી પુષ્પમાં બંને હશે. ટૂંકમાં સમજી લઈએ સ્વપરાગનયન એટલે શું? આ પરાગરજ એ જ પુષ્પના સ્ત્રી કેસર પર બેસે. બરાબર. તો એને કહેવાય સ્વપરાગનયન. અને બીજા પુષ્પના સ્ત્રી કેસરના પરાગાસન પર જઈને બેસે તો એ ઘટનાને કહેવાય પરપરાગનયન. ચલો હવે લખવાનું જોઈ લઈએ કેવી રીતે લખાશે. શું કીધું છે આપણને કે ભાઈ પરાગનયન એટલે શું? તો જોઈએ. સપુષ્પી વનસ્પતિમાં પુંકેસરની પરાગાશયમાં ઉત્પન્ન થયેલી પરાગરજ તેજ પુષ્પના અથવા બીજા પુષ્પના સ્ત્રી કેસરના પરાગાસન પર જાય છે. આ ઘટનાને શું કહે છે? પરાગનયન કહે છે. આ ઘટનાને શું કહે છે? પરાગનયન કહે છે. હવે બે વ્યાખ્યા જોવી છે કે સ્વપરાગનયન એટલે શું, પરપરાગનયન એટલે શું. તો સ્વપરાગનયનની વાત કરીએ તો સ્વપરાગનયન કોને કહેવાશે કે ભાઈ ઉત્પન્ન થયેલી પરાગરજ તેજ પુષ્પના સ્ત્રી કેસર પર, સ્ત્રી કેસરના પરાગાસન પર જાય છે. સ્વપરાગનયનમાં શું હોય તો એ જ પુષ્પનું સ્ત્રી કેસર હોય અને એનું પરાગાસન હોય ત્યાં જઈને બેસે તો એને સ્વપરાગનયન કહેવાય. પરપરાગનયનમાં શું હશે તો એનાથી ઉલટું કે ઉત્પન્ન થયેલી
પરાગરજ બીજા પુષ્પના, એ પુષ્પના નહીં પણ બીજા પુષ્પના સ્ત્રી કેસરના પરાગાસન પર જઈને બેસે છે, પરાગાસન પર જાય છે. તો આ સંપૂર્ણ ઘટના જોઈએ આપણે, પરાગનયન એટલે શું અને એના પ્રકાર. આગલો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો આગળનો પ્રશ્ન. શું કીધું છે આપણને? આંખની સમાવેશન ક્ષમતા. હવે આંખની સમાવેશન ક્ષમતા એટલે શું? આપણે જોઈએ છે કે આપણે નજીકની વસ્તુ પણ સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ, દૂરની વસ્તુ પણ સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. હવે આવું ક્યારે શક્ય બને? તો એ બંને વસ્તુને જોવા માટે આપણો લેન્સ જે છે જરૂરિયાત મુજબ શું થાય? જાડો પાતળો થાય. આ જાડો પાતળો એટલે શું? તો લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરે છે. આ ઘટનાને શું કહીએ? આંખની સમાવેશન ક્ષમતા કહીએ છે. તો વ્યાખ્યા લખીએ. શું કીધું છે? તો આંખની સમાવેશન ક્ષમતા તો નજીકની તેમજ દૂરની વસ્તુને દૂરની વસ્તુનું સ્પષ્ટ પ્રતિબિંબ નેત્રપટલ પર રચાવવા માટે આંખનો લેન્સ જરૂરિયાત પ્રમાણે જાડો પાતળો થાય છે. એટલે કે તેની કેન્દ્ર લંબાઈ બદલાય છે. આ કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવાની ઘટનાને ક્ષમતાને આંખની સમાવેશન ક્ષમતા કહે છે. આંખની શું કહે છે? સમાવેશન ક્ષમતા કહે છે. બરાબર. ત્યાર પછી કીધું છે સ્પષ્ટ દ્રષ્ટિ અંતર. તો ભાઈ નજીક કોઈ પણ વસ્તુ મૂકેલી છે એને કોઈ પણ તણાવ વગર આંખના લેન્સ વડે જોઈ શકાય તો એને સ્પષ્ટ દ્રષ્ટિ અંતર કહીએ છે. તો નજીકની વસ્તુને આંખના લેન્સમાં કોઈ પણ પ્રકારના તણાવ વગર જોઈ શકાય તેટલા અંતરને શું કહે છે? સ્પષ્ટ દ્રષ્ટિ અંતર કહે છે. પૂછાય કે ભાઈ આંખનું નજીક બિંદુ કેટલું છે? તો 25 સેન્ટીમીટર છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ. શું કીધું છે? કે વાહકનો અવરોધ કઈ બાબત પર આધાર રાખે છે? હવે એનું સૂત્ર છે R = ρl/a. બરાબર. આ ત્રણ બાબત પર આધાર રાખે છે. કઈ ત્રણ બાબત છે જોઈએ. L એટલે શું? લંબાઈ. કોની લંબાઈ? તારની લંબાઈ. તો પહેલું યાદ રાખજો કે વાહક તારની લંબાઈ પર. શાના પર? વાહક તારની લંબાઈ પર. બીજું જો શું કીધું છે? A એટલે શું? એરિયા. એરિયા એટલે કે ક્ષેત્રફળ. તો વાહક તારના આડછેદના ક્ષેત્રફળ પર. બીજું શું આવે? વાહક તારના આડછેદના ક્ષેત્રફળ પર. ત્રીજા નંબરમાં રો બતાવે છે દ્રવ્યની જાત. શું બતાવે છે? દ્રવ્યની જાત પર. બરાબર. તો આ ત્રણ વસ્તુ પર આધાર રાખે છે. એક વાહક તારની લંબાઈ પર, કેટલી લંબાઈનો તાર છે એ, વાહક તારના આડછેદના ક્ષેત્રફળ પર, અને ત્રીજું દ્રવ્યની જાત પર. આગલો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો. શું કીધું છે? દાખલો છે કે 20 ઓહ્મ અવરોધ ધરાવતો વિદ્યુત ઇસ્ત્રીમાં 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ખેંચે છે. R બરાબર કેટલા આપ્યા છે આપણને? 20 ઓહ્મ. વિદ્યુત પ્રવાહ કેટલો ખેંચે છે? I બરાબર 5 એમ્પિયર. બરાબર. અને સમય આપ્યો છે t બરાબર 30 સેકન્ડ. તો ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા H શોધવાનો છે. હવે જૂલના તાપીય નિયમ અનુસાર સૂત્ર છે H બરાબર I² RT. બરાબર. I કેટલો હતો? 5 એમ્પિયર. તો 5 નો વર્ગ થશે અહીંયા. R અવરોધ કેટલો છે? 20 ઓહ્મ નો છે. અને સમય કેટલી સેકન્ડ હતી? 30 સેકન્ડ. ચલો 5 નો વર્ગ થશે 25
ગુણ્યા 20 ગુણ્યા 30. હવે 3 દુ 6 થશે બરાબર. તો 25 ગુણ્યા 6 અને આ બે મીંડા 25 છંગ કેટલા થાય 150 અને આ બે મીંડા તો કેટલો જવાબ આવ્યો આપણો 15000 જૂલ. દાખલાની અંદર માત્ર કિંમતો બદલાશે બરાબર. સૂત્ર સેમ જ આવશે. જ્યારે ઉષ્મા ઉર્જા ગણવાનું કહે છે ત્યારે આપણી બુકમાં એક જ સૂત્ર છે h = I2RT. તમારે કિંમતો મૂકવાની છે. માત્ર ધ્યાન રાખજો કે સમય સેકન્ડમાં હોવો જોઈએ. મિનિટમાં આપ્યો હોય તો એને સેકન્ડમાં ફેરવી દેવાનો છે. આગલો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો. શું કીધું છે કે ભાઈ ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત પ્રવાહધારિત સળિયા પર કઈ સ્થિતિમાં મહત્તમ બળ લાગશે અને કઈ સ્થિતિમાં બળ લાગશે નહીં. તો યાદ રાખો બે સ્થિતિ થશે બરાબર. એક મહત્તમ બળ ક્યારે લાગશે તો ભાઈ જોઈ લઈએ. ચુંબકીય ક્ષેત્ર અને પસાર થતા વિદ્યુત પ્રવાહની દિશા પરસ્પર લંબ હશે ત્યારે મહત્તમ બળ લાગશે. ત્યારે બળ મહત્તમ લાગશે. હવે ક્યારે નહીં લાગે તો એનાથી ઉલટું તો ભાઈ ચુંબકીય ક્ષેત્રની દિશા અને પસાર થતા વિદ્યુત પ્રવાહની દિશા સમાંતર હશે ત્યારે બળ લાગશે નહીં. ટૂંકમાં I અને B ની દિશા લંબ હોય. I એટલે વિદ્યુત પ્રવાહ અને B એટલે ચુંબકીય ક્ષેત્ર. એ બંને જ્યારે એકબીજાને લંબ હશે એટલે કે 90 ના ખૂણે હશે ત્યારે લાગતું બળ કેવું હશે મહત્તમ હશે. બંને સમાંતર છે એટલે કે ચુંબકીય ક્ષેત્રની દિશા પણ આમ છે અને પસાર થતા વિદ્યુત પ્રવાહની દિશા પણ એ જ છે અથવા વિરુદ્ધ છે. તો બંને કિસ્સામાં લાગતું બળ શૂન્ય હશે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો. શું કીધું છે આપણે કે જૈવિક વિસાલન ટૂંકમાં સમજાવો. પહેલા એની વ્યાખ્યા લખી નાખીએ અને પછી એનું એક ઉદાહરણ પણ આપી દઈએ. જૈવિક વિસાલન એટલે શું તો ભાઈ આહાર શૃંખલામાં ઉપલા પોષક સ્તરે અજૈવિક ઘટકનું સંકેન્દ્રણ વધવાની ઘટનાને જૈવિક વિસાલન કહે છે. હવે આ તો વ્યાખ્યા લખી, આપણે ઉદાહરણ આપીને સમજાવી દઈએ. એના પહેલા હું સમજાવી દઉં. સમજો કે ભાઈ કોઈ ખેડૂત છે એ પોતાના ખેતરમાં રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો છંટકાવ કરે છે. હવે આ જમીન અને પાણી મારફતે ક્યાં જશે? વનસ્પતિમાં જશે. વનસ્પતિને કોણ ખાશે? તૃણાહારી પ્રાણી ખાશે. તૃણાહારીને કોણ ખાશે? માંસાહારી ખાશે. તો આ જે અજૈવિક ઘટક હતો, જે રાસાયણિક ખાતર ને એ જે હતું એ ઉચ્ચ કક્ષાનું માંસાહારી છે, એમાં સંકેન્દ્રણ એનું શું થઈ જશે? વધી જશે. આ ઘટનાને જૈવિક વિસાલન કહેવાય. તો એ જ વાત આપણે અહીં લખવાની છે કે ભાઈ કોઈ ખેડૂત દ્વારા વનસ્પતિમાં નાખવામાં આવતું રાસાયણિક ખાતર વનસ્પતિમાંથી તૃણાહારીમાં અને ત્યાંથી માંસાહારી પ્રાણીમાં તેનું સંકેન્દ્રણ વધે છે. આ ઘટનાને જૈવિક વિસાલન કહે છે. ચાલો, 2 માર્ક્સમાં પૂછ્યું છે એટલે આટલું ઇનફ છે. બરાબર. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો. શું કીધું છે? તફાવત આપો જૈવિક ઘટક અને અજૈવિક ઘટક. હવે જૈવિક ઘટક એટલે શું? તો ભાઈ નિવસન તંત્રમાં આવેલા બધા જ સજીવ ઘટકોને, બધા જ સજીવને શું કહે છે? જૈવિક ઘટક કહે છે.
બરાબર. તો અજૈવિક કોને કહેવાય? તો નિવસન તંત્રમાં આવેલા બધા જ નિર્જીવોને અજૈવિક ઘટક કહે છે. હવે એના ઉદાહરણ લખી નાખીએ એટલે આપણો પ્રશ્ન પૂરો થાય. કયા ઉદાહરણ છે? તો જૈવિક ઘટકના ઉદાહરણ છે ભાઈ મનુષ્ય, વનસ્પતિ, વિવિધ પ્રાણીઓ, બરાબર, કે જેનામાં જીવ છે. હવે જેનામાં જીવ નથી એ નિવસન તંત્રમાં હવા છે, તાપમાન છે, પાણી છે, સૂર્યપ્રકાશ છે, બરાબર. આ બધા જ જે છે એ કેવા છે? અજૈવિક ઘટકો છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો. કીધું છે કે મનુષ્યમાં રુધિરનું બેવડું પરિવહન સમજાવો. હવે મનુષ્યમાં દરેક ચક્ર વખતે લોહી હૃદયમાં 2 વખત પરિભ્રમણ પામે છે. જેને બેવડું પરિવહન કહે છે. હવે પ્રશ્ન થાય કેવી રીતે 2 વખત વહન પામે છે? હું અહીં તમને રફલી સમજાવું છું. સમજો કે ભાઈ મનુષ્યના હૃદયના 4 ભાગ છે, બરાબર. સાદી ભાષામાં સમજાવું છું, બરાબર. હવે આ પહેલો, બીજો ભાગ, આ ત્રીજો અને ચોથો ભાગ, બરાબર. જોઈએ લોહી જે છે એ જમણી બાજુ આવશે, બરાબર. કેવું લોહી આવશે? ઓક્સિજન વિહીન લોહી આવશે, કે ઓક્સિજન વગરનું લોહી એટલે કે અશુદ્ધ લોહી. ક્યાં જશે? જમણા કર્ણકમાં જશે. ત્યાંથી ક્યાં જશે? જમણા ક્ષેપકમાં જશે. અહીંથી એ ફેફસામાં જશે, બરાબર છે. ફેફસામાંથી શુદ્ધ થશે અને ક્યાં જશે? ડાબા કર્ણકમાં. ત્યાંથી ક્યાં આવશે? ડાબા ક્ષેપકમાં આવશે અને પછી શરીરના વિવિધ ભાગોમાં જશે. તો સમજો કે આ જે લોહી હતું અહીંથી ક્યાં ગયું? ફેફસામાં ગયું અને ફેફસામાંથી ક્યાં આવ્યું? પાછું હૃદયમાં આવ્યું. તો એનું એ જ લોહી 2 વખત પરિભ્રમણ પામ્યું. માટે આ જે પરિભ્રમણ છે એને શું કહીએ છે? બેવડું પરિવહન કહીએ છે. ચલો આગલો પ્રશ્ન જોઈએ. શું કીધું છે કે ઘરેલું વિદ્યુત પરિપથમાં ફ્યુઝ અને અર્થિંગ વાયરનું મહત્વ સમજાવો. ફ્યુઝ શા માટે છે? તો ફ્યુઝ દ્વારા 2 ઘટના રોકી શકાય. એક શોર્ટ સર્કિટની ઘટના અને ઓવરલોડિંગ. જેના કારણે જે વિદ્યુત ઉપકરણોમાં આગ લાગે છે, એ ઉપકરણો બગડી જાય છે, એ બંને ઘટના રોકી શકાય. અને અર્થિંગ વાયરનું શું કામ છે? તો અર્થિંગ વાયર જે છે એ પરિપથમાં કોઈ વધારાનો વિદ્યુત પ્રવાહ લીકેજ થાય છે તો એ વિદ્યુત પ્રવાહને સરળતાથી જમીનમાં ઉતારી દેશે, જેના કારણે આપણને શોર્ટ લાગતા બચી શકાય છે. તો આ બંનેનું મહત્વ છે. ચાલો પ્રશ્નનો જવાબ લખીએ. શું કીધું છે? ફ્યુઝ. તો ફ્યુઝના કારણે ઓવરલોડિંગ અને શોર્ટ સર્કિટ જેવી ઘટના રોકી શકાય છે. જેના કારણે લાગતી આગ તેમજ ઉપકરણોને બગડતા અટકાવી શકાય છે. આ ફ્યુઝનું મહત્વ થઈ ગયું. હવે અર્થિંગ વાયર શું કાર્ય કરે છે? અર્થિંગ વાયર ના કારણે પરિપથમાં વહેતો વધારાનો વિદ્યુત પ્રવાહ સરળતાથી જમીનમાં વહન પામે છે, જેના કારણે આપણને લાગતો શોર્ટથી બચી શકાય છે. જો કોઈ વિદ્યુત પ્રવાહ લીકેજ થાય છે અને જેના કારણે આપણને શોર્ટ લાગે
તો જો અર્થિંગ કરેલું હોય તો એ વધારાનો વિદ્યુત પ્રવાહ છે જમીનમાં ઉતરી જતો હોય, જેના કારણે આપણે બચી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે પ્રશ્નપત્ર 3 ના વિભાગ બી નું પણ સંપૂર્ણ સોલ્યુશન જોયું. જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.